નમસ્કાર સાથીઓ, પ્રાક્સિસ ફેર ચેનલ પર ફરીથી તમારું સ્વાગત છે. સાથીઓ, આપણા સમાજમાં ઘણી બધી બદીઓ છે. તેમાંની એક છે કે અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધાના ઘણા અલગ અલગ રૂપો હોય છે. કોઈની અલગ અલગ માન્યતાઓ હોય છે. કોઈને કંઈક અલગ અલગ શરીરમાં પ્રવેશ કરતું હોય છે. તો અલગ અલગ એ રીતનું હોય છે. તો એમાંનું એક છે કે ધૂણવું. તો ધૂણવા ઉપર આજે આપણે વાત કરીશું. આ વિડિયો યુટ્યુબ ચેનલ પ્રાક્સિસ ફેર પર ભારતીય બંધારણના અનુચ્છેદ 51A મુજબ વૈજ્ઞાનિક અભિગમ, માનવતાવાદ અને પ્રશ્ન પૂછવાની ભાવના કેળવવાના હેતુથી રજૂ કરવામાં આવ્યો છે. વિડીયોમાં દર્શાવેલ મુદ્દાઓનો ઉદ્દેશ અંધશ્રદ્ધા અંગે જાગૃતિ ફેલાવવાનો છે. દર્શકોને વિનંતી છે કે તેઓ પોતાના વિવેક અને સમજ સાથે માહિતી સાંભળે અને કોઈ પણ નિર્ણય વિચારપૂર્વક લે. સાથીઓ, આપણે આગળ વધીએ. વિષય છે આપણો ધૂણતું ધતિંગ. કે ધૂણે તો છે, પણ તો કે શું ધૂણે છે? તો એને આપણે કહીએ તો કે ધતિંગ ધૂણે છે ભાઈ. અને જોઈએ આગળ. શું ખરેખર ભૂત પ્રેત અસ્તિત્વ ધરાવે છે? એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, અંધશ્રદ્ધા, ભ્રમણા અને સત્યની શોધ. પ્રસ્તાવના: અંધશ્રદ્ધા અને માન્યતાઓનો પડઘો. હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ. પ્રસ્તાવનામાં અંધશ્રદ્ધા અને માન્યતાનો પડઘો એક તો એને જોઈએ તો ભૂત પિશાચ ડાકણ જેવી વાર્તાઓ આપણી સંસ્કૃતિનો સદીઓ જૂનો ભાગ રહી છે. આ વાર્તાઓ ડર, કુતૂહલ, અજ્ઞાનતામાંથી જન્મ લે છે. કે જેને કાંઈ જાણ હોતી નથી, અજ્ઞાન જ હોય, તો અહીંયાથી પછી આવી બધી વાર્તાઓ જન્મ લેતી હોય છે. અને પેઢી દર પેઢી ચાલ્યા આવે છે. બરાબર. આપણને આપણા જે વડીલો હોય એમને થોડી ઘણી વાર્તાઓ તો કીધી જ છે. એમને એમના વડીલોએ કીધી હોય છે. એવી રીતે પેઢી દર પેઢી હાલતી જ આવતી હોય છે. તો એમાં જોઈએ તો આપણે ડર, અજ્ઞાન અને અંધકારથી ઉત્પન્ન થતો ભય. પછી બીજું એવું અને એવું જે પરિબળ છે કે કુતૂહલ, મૃત્યુ પછી શું એ પ્રશ્નની અસ્પષ્ટ ઝંખના. હવે એવી રીતનું કુતૂહલ લઈને જ બેઠા હોય, ગમે ત્યારે તમે બેહો તો એવી રીતની વાત હોય કે મર્યા પછી શું, મૃત્યુ પછી શું, તો કોઈને કાંઈ જાણ હોતી નથી. તો અહીંયા પછી આવી રીતે વાર્તાઓ ફિટ કરી દેવા માટે આવી રીતે માન્યતાઓ અને શું કહેવાય અંધશ્રદ્ધાને ભેગા કરીને એ વાર્તાઓ ફિટ કરી દેવામાં આવતી હોય છે. કે મર્યા પછી આવી રીતે થાય છે, નર્કમાં જઈને સ્વર્ગમાં જઈને આવું હોય છે ને તેવું હોય છે ને. બરાબર. વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ ન હોય ત્યારે ઊભી થતી ધારણાઓ. અજ્ઞાનતા. કે કાંઈ વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ ન હોય, બરાબર, એ ટાઈમે તમારે જે કાંઈ ધારણા ઊભી થાય છે એ એક પ્રકારનું અજ્ઞાન જ છે. આગળ વધીએ. ભૂત પ્રેત ક્યાંથી આવે છે? આ માન્યતાઓ. તો વિશ્વભરની સંસ્કૃતિઓમાં અલૌકિક શક્તિઓ વિશેની માન્યતાઓ અલગ અલગ રૂપે જોવા મળે છે. તો ઘણા લોકો કહેતા હોય કે અધૂરી આત્માઓ છે, જીન છે, ડાકણ છે, રાક્ષસ છે. બરાબર છે. આ બધું સાંભળેલું જ હશે તમે. વિજ્ઞાન શું કહે છે? આ બધી વાતો તો આપણે જોઈ, સાંભળી અને બીજા માણસો પાસેથી સાંભળતા આવ્યા, પોતે બેઠેલા માણસો પાસેથી સાંભળતા આવ્યા, વાહનમાં બેઠેલા માણસો પાસેથી સાંભળતા આવ્યા, બસમાં બેઠેલા માણસો પાસેથી સાંભળવા આવ્યા. પણ વિજ્ઞાન શું કહે છે? તો જોઈએ.
વિજ્ઞાન ભૂત, પિશાચ, ડાકણ જેવી અલૌકિક શક્તિઓના અસ્તિત્વને સ્વીકારતું નથી. વૈજ્ઞાનિક પ્રક્રિયા ફક્ત સાબિત થયેલી, ચકાસી શકાય એવી બાબતોને જ સત્ય માને છે. બરાબર? ફરીથી રિપીટ કરીએ તો વૈજ્ઞાનિક પ્રક્રિયા ફક્ત સાબિત થયેલી, ચકાસી શકાય એવી બાબતોને જ સત્ય માને છે. બરાબર? અને કોઈ વસ્તુ તમે પ્રૂવ કરી હોય તો એ વારંવાર સાબિત થવી જોઈએ. પુનરાવર્તન જો અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે, પ્રયોગ વારંવાર સ્વતંત્ર રીતે સાબિત થવો જોઈએ. કોઈ નિશાન આપતા હોય છે ને આપણને, કે આ ફલાણું નિશાન આપ્યું છે, જાઓ અહીંયા જાઓ, તો એ એક નિશાન છે. તમારે વારંવાર 100 વખત, તમે 100 વખત એને કરો તો 100 એ 100 વખત એ નિશાન સાચું પડવું જોઈએ. બરાબર? મિત્રો, વિડીયો ધ્યાનથી જોજો. ઘણું બધું જાણવા જેવું છે. આપણા સમાજમાં આ વસ્તુ છે બહુ કોરી ખાતી હોય છે, કારણ કે આ વસ્તુ છે એંદર ખાને તમને છે ને કોરી ખાય છે. જોઈએ, આગળ જોઈએ. ડર અને ભ્રમણા. અંધારામાં ઉભેલો ડર ઘણી વખત આપણું મન જ ઉત્પન્ન કરે છે, ભૂત પ્રેત નહીં. અંધારામાં ઉભેલો ડર ઘણી વખત આપણું મન જ ઉત્પન્ન કરે છે, ભૂત પ્રેત નહીં. એટલે અંધારામાં ઊભો હોય ને કોઈ પડછાયો પડ્યો, બરોબર, તો એ આપણા મગજ દ્વારા, મન દ્વારા જ ઉત્પન્ન થયેલું હોય છે, કોઈ ભૂત પ્રેત હોતું નથી. વૈજ્ઞાનિક સમજૂતી. તો વાસ્તવિકતા શું છે ભાઈ? એકચ્યુઅલમાં તેના લીધે આવું બને છે. આપણે ભૂત પ્રેત જોઈએ, બરોબર, કે કોઈ જેને જોયા હોય એની વાત. તો ભૂત જોઈએ કે સાંભળીએ ત્યારે વૈજ્ઞાનિક ક્ષેત્રો આ અનુભવોને સ્પષ્ટ રીતે સમજાવી શકે. એકચ્યુઅલમાં થાય છે શું, તો એ આપણે અહીંયા જોઈએ. ઓપ્ટિકલ ઇલ્યુઝન. એક શબ્દ થોડો અટપટો છે, અંગ્રેજી મિક્સ કરેલો શબ્દ છે, ઓપ્ટિકલ ઇલ્યુઝન. તો ઓછી રોશનીમાં વસ્તુઓના આકાર ભ્રમક અને ડરાવણા દેખાઈ શકે છે. બરાબર? અંધારું હોય અને એના આકાર અલગ અલગ દેખાય, અને આપણે ડરમાં, મગજમાં ડર ઘૂસેલો જ હોય પહેલેથી, એટલે થાય એ રીતે કે ભૂત છે. બરાબર? પછી આગળ જઈએ તો ઓડિટરી ઇલ્યુઝન. સામાન્ય અવાજો, પવન, ઘર, ભૂત પ્રેતના અવાજ તરીકે ખોટી સમજ. ઘર ક્રેક, પવન, ઘર ક્રેક, જો અહીંયા મેન્શન કરવામાં આવ્યું છે. કોઈ વસ્તુ ઘસાતી હોય, ઘણીવાર કોઈ વાસણ હલતા હોય ઘરમાં, કે કોઈ બીજો અવાજ આવતો હોય, તો એને ઓડિટરી ઇલ્યુઝન તરીકે આપણે જોવું જોઈએ. બરાબર? કે નથી, કોઈ ભૂત પ્રેત નથી, પણ એક તમારું એક ભ્રમણા છે. પછી આગળ જોઈએ તો પેરીડોલિયા. અસ્પષ્ટ દિવાલ, ઝાડ, ધૂળ એ બધામાં ચહેરો કે આકૃતિ જોવાનો ભ્રમ. માણસોને ઘણીવાર જોવા મળ્યું હોય છે કે રાતે જાતા હોય એકલા, અથવા તો તમે લાઈટ સામે જોતા હોય ને પછી પાછું અંધારામાં જોવો, ને પછી એવી રીતે, મતલબ તમારે જે આંખ સામે જે પ્રકાશનું માધ્યમો છે અલગ અલગ બદલાતા હોય, બરોબર, તો એ ટાઈમે આ એક દિવાલ જેવું, ધૂંધળી વસ્તુ, ઝાડ જેવું ક્રિએટ થવાની શક્યતાઓ રહેતી હોય છે. તો એ એક ભ્રમ છે, ભૂત પ્રેત નથી હોતું. ને બીજું આગળ મહત્વપૂર્ણ વસ્તુ છે કે માનસિક સ્થિતિ. તીવ્ર તણાવ, ઊંઘ ન આવવી, અથવા દવાઓના આડઅસરે ભ્રમ ઉત્પન્ન થઈ શકે છે. બરોબર? માનસિક રીતે માણસ થાકેલો હોય, સૂઈ ના શકતો હોય, ટેન્શન હોય એને જીવનના ઘણા બધા, બરાબર, અને એવી જગ્યાએ શું માણસ કંઈક એને જે લાભ મળે એવી દિશામાં જવા માંગતો હોય છે. માણસ પ્રવૃત્તિ હોય ને, જે જ્યાંથી મતલબ ટૂંકમાં એને છુટકારો થાય એવી રીતે. તો એક કોઈ આવી વસ્તુ એને દેખાડે કે ભાઈ
મગજમાં પરોવી જ દે, પરોવી જ જે એક માણસ વ્યાકુળ હોય અને પછી ઊંઘ ન આવી શકતી હોય ને આવું બધું થતું હોય તો એને પછી કોઈ એ રીતનું મગજમાં બેહાડી દે કે જો અહીંયા ભૂત પ્રેત થાય છે એટલે તને ઊંઘ નથી આવતું ને આવું બધું થાય. પણ આ માણસને વ્યાકુળતાના એ માણસ હેરાન પરેશાન છે એના કારણો એકચ્યુઅલમાં બીજા જ હોય. ભૂત પ્રેતને એને કાંઈ લેવા દેવા જ નથી હોતું. આગળ જોઈએ તજ્ઞ વિજ્ઞાન અને સુડો સાયન્સ. તો આ એક વસ્તુ બહુ જાણવા જેવી છે. જો જ્યોતિષ વિદ્યા ગૃહ નક્ષત્ર જીવન નક્કી કરે. આ દાવો વૈજ્ઞાનિક રીતે ક્યારે સ્થાપિત નથી. બરાબર. વૈકલ્પિક ચિકિત્સાના ખોટા દાવા. ઘણા ઉપાય ક્લિનિકલ પ્રમાણ વગર વેચાય છે, ખોટા આશા આપે છે. બરાબર. પછી રસીકરણનો વિરોધ કરવો. ઘણીવાર થતું હોય ને ગામડામાં કે આપણે દવા નથી લેવી, આ નથી લેવી. બરાબર. પણ જે શરીરમાં જેની જરૂર હોય, જે તત્વની જરૂર હોય, શરીરમાં તમને ન મળે તો માણસને બીમારીમાંથી ઊભું થવાની શક્યતાઓ મતલબ ઘટી જતી હોય છે. અને જો કદાચ થાય તો પણ શું હોય માણસ ઘણું મોડું થઈ જતું હોય છે અને તબિયત બગડી જતી હોય છે. અંધશ્રદ્ધાના દુષ્પરિણામો. તબીબી ઉપેક્ષા. લોકો ડોક્ટર પાસે જવાનું ટાળી ભુવા પાસે જઈ કિંમતી સમય ગુમાવે. જોયું હશે તમે. બરાબર. ડોક્ટર પાસે જવાનું ટાળી ભુવા પાસે જઈ કિંમતી સમય ગુમાવે. આવું બને છે. આર્થિક શોષણ. તાંત્રિક મહાત્માઓ દર વેચી ગરીબ ભોળા લોકો પાસેથી નાણાં પડાવે. અહીંયા બહુ સારો શબ્દ વાપરવામાં આવ્યો છે. તાંત્રિક મહાત્માઓ દર વેચી ગરીબ ભોળા લોકો પાસેથી નાણાં પડાવે. ભોળા લોકો પાસેથી નાણાં પડાવે છે. અહીંયા મેન્શન કર્યું છે ને, કીધું છે ને કે ભાઈ ભોળા લોકો એ લોકોને બચારાને એટલું જ્ઞાન હોતું નથી. અજ્ઞાનતા હોય, અહીંયા ડર હોય તો બરાબર. અજ્ઞાનતા હોય ડર લઈને જ આવે. તો બીજું કાંઈ જ્ઞાન ન હોય, નો શિક્ષિત હોય, પછી આવી રીતે થોડો ઘણો મતલબ ઇંગ્લિશમાં કહીએ તો લેવરેજ દેખાય, માણસને લાભ દેખાય થોડો ઘણો અહીંયા કે આવું કરીશ તો મને આમ થાય છે. તો એ બાજુ નમી જતા હોય માણસો અને પછી આર્થિક શોષણ એનું ખ્યાલ રાખે. પછી આગળ જોઈએ તો માનસિક તણાવ, ભ્રામક ધારણાઓ અને અજ્ઞાત ભવિષ્ય આ બધું ગૂંચવણ ઊભી કરે છે. આગળ જોઈએ બે રસ્તાઓ બે પરિણામ. એક હાથ વૈજ્ઞાનિક જ્ઞાન ધરે છે, સ્પષ્ટ અને સાબિત હોય બરાબર. તો બીજો હાથ અંધભ્રમ ધરે છે, ડર અને શોષણ દેખાડે. અંધકાર આ બે વચ્ચે આપણે ક્યાં ઊભા છીએ. બરાબર. સત્ય ક્યારેય ડરાવે નહીં, ફક્ત અજ્ઞાન ડરાવે છે. એટલે જોજો જીવનમાં તમે સાચા હશો તો ડરશો નહીં. તમને ખબર નહીં હોય કોઈ વસ્તુની તો અહીંયા તમે હચુડસું હશો કે મારું આમ હશે કે તેમ હશે. બરાબર. પણ જ્યારે તમે સત્ય હોય સચોટ હોય, તમે કોઈ પણ માહિતીમાં કે કોઈ પણ કાર્યમાં તમે સાચા હોય ત્યારે તમે કોઈ ડર લાગતો નથી. નિષ્કર્ષ જ્ઞાનનો પ્રકાશ ફેલાવો, વૈજ્ઞાનિક દ્રષ્ટિ અપનાવો, તો અંધશ્રદ્ધાને બદલે પ્રમાણ આધારિત વિચારણ કરો. અંધશ્રદ્ધાને ઘરમાંથી જવા દો, એમ કેવું હોય તો કહેવાય. અંધશ્રદ્ધાને હવે રજા આપો. બહુ થયું, હવે બહુ થયું. એક થોડુંક મતલબ એને પાછળ વિચાર કરો કે આ બધી વસ્તુ કરી એની જગ્યાએ મેં તર્ક કર્યું હોત, પોતાને પ્રશ્નો કર્યા હોત બરાબર, તો એનું શું પરિણામ આવ્યું હોત. તર્ક અને પ્રશ્ન, કોઈ પણ માન્યતાને પ્રશ્ન પૂછો, આ સાચું છે,
પ્રમાણ શોધો. હવે કોઈ માણસ ધૂણતા હોય તો એને પૂછો, ક્વેશ્ચન કરો કે એને એવા જ ક્વેશ્ચન કરવાના, એ જે ધૂણવાવાળા કરે એવા ક્વેશ્ચન નહીં. બીજા એક શિક્ષિત માણસે ક્વેશ્ચન કરવા જોઈએ, એવા ક્વેશ્ચન કરો. તો એ શું જવાબ આપીએ કે હે એ જોવાનું છે આપણે. જ્ઞાન ફેલાવો. સાચું જ્ઞાન જ આપણને ભ્રમણાઓ, ડર, શોષણથી મુક્ત કરી શકે છે. બરાબર? મિત્રો આ એક રમૂજનો વિષય પણ હોય છે ઘણીવાર. માણસો ધૂણતા હોય એટલે બીજા માણસોને ઘણા બધા જોતા હોય અને રમૂજ પણ થતું હોય અને ઘણાને સિરિયસલી એ રીતે લાગતું હોય છે કે કોઈ દેવ આવ્યા છે કે કોઈ માતા આવી છે અને એ માણસ ધૂણે છે. પણ એકચ્યુઅલમાં છે ને એક આ ભ્રમણા હોય છે. એક માનસિક પરિસ્થિતિ એવી સર્જાય છે અને સંગીતનો સાથ મળે એટલે બધું જે રિપિટેટિવ એક્શન છે એ જે જૂનું નાનપણથી જોયેલું હોય એ બધું યાદ આવી જાય અને રિપિટેટિવ એક્શનનું શરીર ઓટોમેટિક એનું કાર્ય ચાલુ કરી દે છે. બરાબર? તો આ એમાં તમારે ધૂણીને કોઈ કાંઈ સાબિત કરી દેતું નથી. ધૂણીને એવા ઘણા બધા ગામડાઓમાં એવું જોવા મળે ને કે ધૂણીને કહી દે કે ભાઈ જા તારે આ રીતે થાશે એમ. ઘણા તો એવી જગ્યાએ એવું હોત કહેતા હોય છે કે ધૂણીને તમારે આ ગામ નથી જવાનું કે આ બોર્ડર નથી વટવાની. બોર્ડર ઇન ધ સેન્સ કે સીમાડો નથી વટવાનો તો તમે સારું થઈ જાય છે. અને ખાસ કરીને જે માંદગી આધારિત હોય ને કેસ, એમાં જ માણસો ધૂણાવતા હોય. તો આ બધી વસ્તુ છે ને આને જીવનમાંથી ફેંકી દેવી જોઈએ. એક આપણે જોઈએ તો આપણે ભારત દેશના નાગરિક છીએ અને આપણી મૂળભૂત ફરજોમાં આ બધી વસ્તુ આપણે જોવા જઈએ 51 એ જ બરાબર. એમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા માટે કહેવામાં આવે છે. તો શું આપણે આપણી ફરજો નિભાવી છે? આપણે પોતાને સવાલ કરવા જેવો છે. હવે ઘણીવાર કેવું થતું હોય છે કે શિક્ષિત માણસો હોય છે ને એ પણ આવી બધી વસ્તુમાં પડ્યા રહેતા હોય છે. તો આપણે જે શિક્ષિત માણસો છે એ શિક્ષિત છે, શું એને શિક્ષિત કહી શકાય જો તે આવી ભૂત પિશાચની વાતોમાં માનતા હોય? સવાલ કરવા લાયક છે. બીજી એક વસ્તુ, એક મહત્વપૂર્ણ વસ્તુ શું છે કે શા માટે આ વિષયને મારે કહેવો પડે છે કે જો ભારત દેશનો જે ગરીબ શોષિત મતલબ ગરીબ શોષિત વર્ગ છે ને ત્યાં આ બધી વસ્તુ વધારે જોવા મળતી છે. અંધશ્રદ્ધા ને ધૂણવું ને બરાબર જોવાનું ને. તો હવે ધૂણવાનું એક્ઝામ્પલ લઈએ આપણે તો નાનું બાળક હોય હારે એ દૂરથી જોતું હોય કે આ કેવી રીતે ધૂણે છે, શું કરે છે, કેવી રીતે હાંકળ લે છે, કેવી રીતે માથામાં હાંકળ મારે છે, બરાબર વાહમાં કેવી રીતે મારે છે, કેવી રીતે કંકુ ઉડાડે છે ને ગલાલ ઉડાડે છે ને શું કરે છે ને કેવી રીતે બરોબર જે કાંઈ એક્શન છે આખું બાળક ઊભા એ કેપ્ચર થતું હોય એના મગજમાં. પછી એવી રીતે વારંવાર જોયા રાખે અને આપણે જાણીએ જ છીએ કે સંગીત છે, સંગીતનો પ્રભાવ શું હોય છે. બરાબર? તો એ નાનું બાળક પછી ધીમે ધીમે એવી રીતે જ ડેવલપ થાય કે કાલ ઉઠીને કે થોડાક વર્ષોમાં ટૂંકમાં એના મગજમાં એવી રીતની ગ્રંથિ બંધાઈ જતી હોય છે કે હું પણ ધૂણીશ, મને પણ આવું કાંઈક થાય છે ને હું પણ ધૂણીશ. તો તમે એક નાના બાળકનો વિચાર કરો. બરાબર? એક શિક્ષિત જ્યારે હો તો આવી વસ્તુને અટકાવવી આપણી જવાબદારી બનતી હોય છે. કારણ કે આપણો દેશ બહુ પાછળ છે ને આમાં ને આમાં આપણે જો પડ્યા રહ્યા તો કેદી ઊભા થાશું. અને જે માણસો પોતાનું અલગ અલગ કરીને મતલબ કે અમે સેટલ થઈ ગયા, અમારે કોઈ આવી બધી વસ્તુમાં
પડવું નથી સામાજિક એક્ટિવિટીમાં અમારે કાંઈ નથી કરવું, બરાબર? તો આજે નહીં તો કાલે આવો છે ને જે મતલબ જે સામાજિક સમસ્યાઓના લીધે પ્રોબ્લેમ આવી સમસ્યાઓ જે અંધશ્રદ્ધા છે ને સામાજિક બદીઓના લીધે જે સમસ્યાઓ પેદા થતી હોય ને તો આજે નહીં તો કાલે એકાબીજાના કોઈના પણ ઘરે આવી એક જ છે. એટલે એમાં કોઈ પણ બચી શકે એમ નથી અને આપણી પોતાની ફરજ બનતી હોય છે એક નાગરિક તરીકે કે વૈજ્ઞાનિક અભિગમ કેળવીએ અને આ બધી વસ્તુને જવા દઈએ, બરાબર? સાથીઓ, તમે વિડીયો ધ્યાનથી જોયો અને જે વિડીયોમાં એક સમજવા માટે વાત કરવામાં આવી છે એના માટે તમે સમય ફાળવો, એના માટે તમારો આભાર. અને જો તમે આ વિષય પર વધારે જાણવા માગતા હોય, ઊંડાણપૂર્વક જાણવા માગતા હોય અને જો અમારા કામને તમે સપોર્ટ કરવા માગતા હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને લાઈક કરો અને આવા જ વિડીયોને શેર કરતા રહો. કારણ કે જો આવી રીતે આપણે આવી બાબતો શેર કરશું અથવા તો આપણે પોતે એક્શનમાં આવશું નહીં ત્યાં સુધી આપણો ઉદ્ધાર નથી. આભાર.